दर्शनं देव देवस्य दर्शनं पापनाशनम्। આપણા ગુજરાતમાં એક પ્રાચીન દિગંબર જૈન તીર્થનું અસ્તિત્વ સદીઓ બાદ ફરીથી નોંધનીય બન્યું છે, ફરીથી પ્રકાશમાં આવ્યું છે અને દિવસે દિવસે પ્રસિદ્ધિ પામી રહ્યું છે. આ તીર્થ એટલે શ્રી દેવપુરી અતિશય ક્ષેત્ર. અતિશય એટલે ચમત્કારી. શ્રી દેવપુરી અતિશય ક્ષેત્ર અરવલ્લીની પર્વતમાળાના સાનિધ્યમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામે આવેલું છે. છેલ્લા 4 વર્ષથી વધુ પ્રકાશમાં આવેલા આ પ્રાચીન દિગંબર જૈન તીર્થ ક્ષેત્રમાં 2 મોટા જીન મંદિરો શોભી રહ્યા છે. એક છે શ્રી 1008 પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસર અને બીજું છે શ્રી 1008 આદિનાથ દિગંબર જૈન દેરાસર. तेरे पूजन को भगवान बना है मंदिर आलीशान, तेरे पूजन को भगवान बना है मंदिर आलीशान, बना है मंदिर आलीशान, बना है मंदिर आलीशान, बना है मंदिर आलीशान, बना है मंदिर आलीशान. हो तेरे पूजन को भगवान बना है मंदिर आलीशान, पूजन को भगवान बना है मंदिर आलीशान. એક સમયે આ પહાડી વિસ્તાર છેક વિજયનગર સુધી 18,000 હુમ્મડ શ્રાવકોથી આબાદ હતો. આજે આ દેરોલ ગામમાં હુમ્મડ સમાજના ફક્ત 8 કુટુંબો વસે છે. પરંતુ પૂનમના દિવસે આ અતિશય તીર્થ હુમ્મડ સમાજના અનેક કુટુંબોથી ઉભરાતું હોય છે. અહીં પૂનમના દિવસે દર્શન કરવાનું, પૂજાપાઠ અને વિધાનનું ખૂબ મહાત્મ્ય છે. અહીંથી સ્થળાંતર કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામ જેવા બીજા રાજ્યોમાં જઈ વસેલા હુમ્મડ સમાજના અનેક શ્રાવકો સહકુટુંબ અહીં પધારી પોતાના આ મહત્વના પ્રાચીન તીર્થમાં પ્રભુ ભક્તિનો લાભ લેતા હોય છે. મોટાભાગના શ્રાવક શ્રાવિકાઓ પૂજાપાઠ કરે છે, પ્રદક્ષિણા કરે છે, તો સુખી સંપન્ન શ્રદ્ધાળુઓ વિધાનમાં ઇન્દ્ર ઇન્દ્રાણી બનવાનો અને અભિષેક કરવાનો લાભો લેતા હોય છે. આ તીર્થમાં આવા ભક્તિમય વાતાવરણનું સર્જન થયું છે શ્રી 105 સૂર્યમતી માતાજીના પુણ્ય પ્રતાપે. તેમના પ્રયત્નોથી જ આ તીર્થ ક્ષેત્રમાં 2 જિનાલયોનો જીર્ણોદ્ધાર થયો છે. શ્રી 1008 પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસર. આ દેરાસર શ્રી મનોકામના પૂર્ણ પાર્શ્વનાથના દેરાસર તરીકે ઓળખાય છે. આ અતિશય ક્ષેત્રમાં શોભી રહેલું આ વિદ્યમાન દેરાસર લગભગ 100 ફૂટ લાંબુ છે. 3 મોટા શિખરો ધરાવતા આ જીન મંદિરના ગભારામાં 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પાષાણની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ પ્રતિમા આશરે 2.5 ફૂટ ઊંચી છે. કહેવાય છે કે અહીં પધારીને હૃદયપૂર્વક પ્રાર્થના કરનારા શ્રદ્ધાળુની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને એટલે જ અહીં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાન મનોકામના પૂર્ણ પાર્શ્વનાથ કહેવાય છે.
મૂળ નાયકની આ પ્રતિમાની ડાબે જમણે પંચધાતુની 2 પ્રતિમાજીઓ શોભી રહી છે. ડાબી બાજુની પ્રતિમા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનની અને જમણી બાજુની પ્રતિમા 16મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની છે. અહીં ગભારામાં જ શ્રી શાંતિનાથ ભગવાનની બાજુમાં શ્રી બાહુબલી ભગવાનની ખડગાસનવાળી પ્રતિમાના દર્શન થાય છે અને તેમની સામેના ભાગમાં જોતાં શ્રી નેમિનાથ ભગવાનના દર્શન થાય છે. आज मारा देरासરમાં મોતીડે મેહ વર્ષા રે. આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વર્ષા રે. એ મુખડું દેખી પ્રભુ તમારું હૈયા સૌના હરખ્યા રે. મુખડું દેખી પ્રભુ તમારું હૈયા સૌના હરખ્યા રે. અરે આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વર્ષા રે. આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વર્ષા રે. આ જિનાલયમાં ભમતીના માર્ગે ડાબી જમણી 2 શિખરબંધી દેરીઓમાંની જમણી બાજુની દેરીમાં 8મા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની ખડગાસનવાળી પ્રતિમા પ્રતિષ્ઠિત છે. તો સામેના ભાગમાં 14મા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. શ્રી ચંદ્રપ્રભુ ભગવાન અને શ્રી અનંતનાથ ભગવાનની આ બંને પ્રતિમાજીઓ લગભગ 2 ફૂટની છે. એક સમયે દેવપુરી નામે પ્રસિદ્ધ દેરોલમાં આવેલા આ અતિશય ક્ષેત્રમાં આવેલા શ્રી 1008 મનોકામના પૂર્ણ પાર્શ્વનાથના દેરાસરમાં પ્રવેશતાં જ જમણી બાજુએ નજર કરતાં દ્રષ્ટિગોચર થતી આ પ્રતિમા કુષ્માંડીની માતાની છે. લગભગ 2.5 ફૂટની રેતિયા પથ્થરની આ પ્રતિમા આ જીન મંદિરોના જીર્ણોદ્ધાર અને વિકાસ અર્થે ખોદકામ કરતા મળી આવેલી છે. આ દેરાસરના મુખ્ય પ્રવેશ દ્વારની ડાબી બાજુએ અંદરના ભાગમાં શ્રી ક્ષેત્રપાળના દર્શન થાય છે. અનેક સ્તંભો પર નિર્માયેલા આ વિશાળ જિનાલયમાં પણ એક ભોંયરું છે. અહીં ભોંયરામાં દેવી શ્રી પદ્માવતી માતાજીની પથ્થરની અને ધાતુની પ્રતિમાજીઓ પધરાવેલી છે. પૂજ્ય માતાજી કહે છે કે એક પ્રાચીન તીર્થનો જીર્ણોદ્ધાર 100 નવા મંદિરોના નિર્માણ બરાબર છે. આ તીર્થ ક્ષેત્રમાં પૂર્વ દિશાએ આવેલા શ્રી આદિનાથ દિગંબર જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર ઈસવીસન 1991માં જેઠ સુદ દશમના દિવસે થયો હતો. લગભગ 1000 વર્ષ પુરાણા આ જિનાલયના ગભારામાં એ જ પ્રાચીન જીન બિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, જે આ તીર્થના જીર્ણોદ્ધાર સમય આસપાસની જગ્યાએ ખોદકામ કરતા મળી આવી હતી. લગભગ 120 ફૂટની લંબાઈ ધરાવતા આ 52 શિખરી જિનાલયના મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાન છે.
અહીં ગભારામાં પ્રતિષ્ઠિત પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનની આરસપાણની આ પ્રાચીન પ્રતિમા લગભગ 3 ફૂટ જેટલી ઊંચી છે. મૂળ નાયકની જમણી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનની અને ડાબી બાજુએ શ્રી મહાવીર ભગવાનની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત છે. શ્યામ પાષાણની આ બંને સુંદર મૂર્તિઓ આશરે 2 ફૂટની છે. આશરે 4 ફૂટ ઊંચી આરસની વેદી ઉપર શોભી રહેલા આ 3 જિનબિંબો સદીઓ બાદ અહીં પુનઃ પ્રતિષ્ઠિત થયા છે. એ ઘટના હુમ્મડ સમાજના હજારો શ્રાવક શ્રાવિકાઓ માટે એક અવિસ્મરણીય ઘટના છે, એક અનોખી સદનસીબીની વાત છે. જ્યાં ગભારામાં આ 3 જિનબિંબો શોભી રહ્યા છે ત્યાં ગભારાની બહાર ચોકી મંડપમાં જમણી બાજુના ગોખમાં શ્રી બાહુબલી ભગવાનની ખડગાસન વાળી આશરે 2 ફૂટની આરસપાણની પ્રતિમા શોભી રહી છે. તેમની સામે આવેલા ગોખમાં શ્રી ભરત ભગવાનની પ્રતિમાના દર્શન થાય છે. આ પ્રતિમા પણ આશરે 2 ફૂટની છે. સભા મંડપમાં પ્રવેશતા જ મધ્ય સ્થાને ચૌમુખીજીના દર્શન થાય છે અને પ્રતિષ્ઠિત 4 જિનબિંબ શ્રી સંભવનાથ ભગવાન, શ્રી ચંદ્રપ્રભુ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનના છે. આ 4 જિનબિંબ લગભગ 1.25 ફૂટના છે. સભા મંડપની બહારની દિવાલે જમણી બાજુએ દેવી શ્રી પદ્માવતીની આશરે 2 ફૂટની આરસની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. ડાબી બાજુએ દ્રષ્ટિ કરતા શ્રી ક્ષેત્રપાળ દાદાની પ્રતિમાના દર્શન થાય છે. રંગમંડપથી નીચેનો ભાગ, જે રંગભૂમિ કહેવાય છે, ત્યાં ઊભા રહીને જમણી બાજુ દ્રષ્ટિ કરતા 4 જિનબિંબના દર્શન થાય છે. તેની નજીક જતા 51 દેરીઓ પૈકીના આ સ્થળે ગભારામાં 3 જિનબિંબ પ્રતિષ્ઠિત છે. અહીં મધ્ય સ્થાને શ્રી ચિંતામણી પાર્શ્વનાથની સંવત 1545માં પ્રતિષ્ઠિત પ્રાચીન પ્રતિમાના દર્શન છે. આ પ્રતિમાની જમણી બાજુએ શ્રી આદિનાથ ભગવાનની અને ડાબી બાજુએ શ્રી મહાવીર ભગવાનની પ્રતિમાજીના દર્શન થાય છે. અહીં ચૌમુખી પ્રતિમાજીની ડાબે જમણે નજર કરતા બીજી અનેક પ્રાચીન પ્રતિમાજીઓ દ્રષ્ટિગોચર થાય છે. આ બધી જ પ્રતિમાજીઓ જીર્ણોદ્ધાર સમયે ખોદકામ કરતા મળી આવેલી છે. ચૌમુખીવાળી આ જગ્યાની સામે પણ ગભારામાં 3 પ્રતિમાજીઓના દર્શન થાય છે અને મધ્ય સ્થાને શ્રી મુનિ સુવ્રત ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. તેમની જમણી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન અને ડાબી બાજુએ શ્રી અભિનંદન ભગવાન બિરાજમાન છે. અનેક સ્તંભો પર નિર્માયેલા આ વિશાળ જિનાલયની ભમતીમાં 51 દેરીઓ પૈકીની ત્રીજી મોટી દેરી મૂળ જિનાલયની પાછળના ભાગમાં આવેલી છે, જ્યાં વચ્ચે પ્રતિષ્ઠિત આ પ્રતિમા શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની છે. આ મોટી દેરીમાં કુલ 5 પ્રતિમાજીઓના દર્શન થાય છે. અહીં ભમતીની 51 દેરીઓમાં ઘણી નૂતન પ્રતિમાઓની
એટલે કે જીર્ણોદ્ધાર વખતે ઘડાયેલી પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. આ વિશાળ જિનાલયની રંગભૂમિમાં પ્રભુ સન્મુખ ઊભા રહી ડાબી બાજુએ દ્રષ્ટિ કરતા એક ભોંયરાનો માર્ગ દેખાય છે. છેલ્લા 5-7 વર્ષથી વધુ પ્રકાશમાં આવેલું અને છેલ્લા 1 વર્ષથી ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા આ અતિશય ક્ષેત્ર ગુજરાતની બહાર જઈને વસેલા દિગંબર સમાજના લાખો શ્રાવક શ્રાવિકાઓ માટે અનોખું આસ્થા કેન્દ્ર છે. દિવસે દિવસે અહીં પધારતા યાત્રાળુઓની સંખ્યા નોંધનીય રીતે વધી રહી છે. આ પ્રાચીન દિગંબર જૈન તીર્થમાં દર્શને પધારવા બાબતે જેઠ સુદ દશમે ઉજવાતા પાટોત્સવ ઉપરાંત પૂનમ અને રવિવાર મહત્વના દિવસો છે. આ અતિશય ક્ષેત્રમાં દર્શને પધારનારા યાત્રાળુઓની રહેવા જમવાની વ્યવસ્થાના ભાગરૂપે કાયમી અન્ન ક્ષેત્ર અને 12 રૂમ તેમજ એક મોટો હોલ પણ છે. દેરોલ ગામે આવેલા શ્રી દેવપુરી અતિશય ક્ષેત્ર તરીકે ઓળખાતું આ દિગંબર જૈન તીર્થ અમદાવાદથી મોટર માર્ગે વાયા ગાંધીનગર, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા થઈને જતા આશરે 155 કિલોમીટર થાય છે. આ તીર્થ ખેડબ્રહ્માથી આશરે 8 કિલોમીટર, હિંમતનગરથી આશરે 60 કિલોમીટર, અંબાજીથી આશરે 60 કિલોમીટર, ઈડરથી આશરે 35 કિલોમીટર અને વિજયનગરથી આશરે 38 કિલોમીટર દૂર આવેલું છે. આ તીર્થ નજીકના અનુકૂળ હિંમતનગર રેલવે સ્ટેશનથી આશરે 60 કિલોમીટર થાય છે. શ્રી દેવપુરી અતિશય ક્ષેત્ર અમદાવાદ એરપોર્ટથી આશરે 150 કિલોમીટર દૂર આવેલું છે. જય જિનેન્દ્ર. મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી